કીસુ, હા મમ્મી. આ તાર પપ્પાની દવા પતી ગઈ છે, લેતી આવજે ને. અને તાર પપ્પાને છે ને નારિયેળ પાણી પીવાનું કીધું છે, તો 2 નારિયેળ અને મોસંબી ને એવું મળે ને તો લેતી આવજે ને. હા વાંધો નહીં. નકરા ખર્ચા, અડધો પગાર ઉપરનો પગાર આમની દવામાં જતો રહેતો હશે. મારે તો મિતને ફોન કરવો જ પડશે. આટલા બધા ખર્ચા કેમ ના પોહાય. હલો. હા મિત, હું શું કહું છું, આ પપ્પાને દવાનો ખર્ચો હવે બહુ વધી ગયો છે હો. તમારે એમને કેવું હોય તો કહો યાર. આપણે અડધો ખર્ચો દવામાં કરીશું, અડધું ઘરમાં કરીશું, તો આપણી માટે બચશે શું? બચત ક્યાં કરીશું આપણે? અડધા ઉપરનો ખર્ચો એમની દવાનો થાય, અડધો ઘરનો થાય, આમાં વધે હું આપણે વાહે? કે શું એકદમ ચૂપ. એ મારા મા બાપ છે, એમની સેવા કરવી અને એમને સાચવવા એ આપણી ફરજ બને છે. એમને મને ભણાયો ગણાયો, મોટો કર્યો, દુકાન કરી આપી, મકાન કરી આપ્યું. આ બધું એમનું, એમની પાછળ ખર્ચો નથી કરતો, એમનું છે અને આપણે એમને જ આપવાનું છે. સોરી મિત, મારી ભૂલ થઈ ગઈ. ના પણ મને આપણા ફ્યુચરની ચિંતા થતી હતી એટલે. વાંધો નહીં, સારું ચલો. હા મમ્મી સોરી, મારી ભૂલ થઈ ગઈ. તમે મારી બધી વાત સાંભળી, તમને દુઃખ થયું હોય તો મને માફ કરી દેજો મમ્મી. કશો વાંધો નહીં કીસુ, તને તારી ભૂલ સમજાઈ ગઈ એટલી વાત જ બહુ છે. અને મારો દીકરો છે, એને તો અમારા માટે, એને ખબર જ છે કે અમે એના માટે શું કર્યું છે, અને એ સમજે છે, એ મારા માટે બહુ મોટી વાત છે. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી વિશે આવું બોલી. કશો વાંધો નહીં, પણ મને મારા ફ્યુચરની ચિંતા થતી હતી એટલે. પણ હું સમજુ છું કે તમે અમારા માટે આટલું કર્યું છે, તો અમે ગમે એટલું કરશું એ ઓછું જ છે મમ્મી. સોરી. કશો વાંધો નહીં. હું દવા લઈને આવું. મારા દીકરા અને મારી વહુને તો એમની ભૂલ સમજાઈ ગઈ, પણ જે દીકરાઓને અને વહુઓને એવું લાગે છે કે અમારો અડધો પગાર અમારા મા બાપ પાછળ વપરાઈ જાય છે, તો એવા દીકરાઓને હું એટલું જ કહીશ કે તમારા જન્મથી લઈને તમને ભણાવવા ગણાવવા, નોકરી ધંધે લગાડવા, એ બધું જ એમને પોતાનું સર્વસ્વ એમાં તમારી પાછળ વાપરી નાખ્યું છે, અને તમને 25-25 વર્ષ સુધી ખવડાવ્યું છે, અને તમને આજે મા બાપના જિંદગીના છેલ્લા દિવસોમાં ખવડાવવાનું હોય તો તમને એવું લાગે છે કે અમારો પગાર વપરાઈ જાય છે. તો તમે લાખો રૂપિયા કમાતા હોય પણ મા બાપ જો ના ઠરે ને તો એ તમારા લાખો રૂપિયાને ધૂળ છે. લાખો રૂપિયા ભલે કમાતા હોય પણ જો મા બાપ ના ઠર્યા ને તો એ લાખ નહીં પણ રાખ છે. માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. હાઈસ, કચરા પોતા થઈ ગયા, બધું થઈ ગયું, વાસણ થઈ ગયા, હવે ખાલી રોટલી રહી, શાકે થઈ ગયું, રોટલી રહી. પણ થાક જબરજસ્ત લાગ્યો છે હો. નવરાત્રીનો તો એટલો થાક લાગ્યો છે ને બાપા, વાત જ જવા દો. પણ ગરબા ગાતા જ ગઈ લીધા, પણ હવે સાચી ખબર પડે છે એટલો થાક છે. પણ ઘડીક રહીને રોટલી કરું, વચ્ચે આરામ લઉં થોડોક. હે ભગવાન, એટલા પગ દુખે છે ને બાપા. શું થયું કીસુ, તબિયત નહીં સારી? અરે ના ના મમ્મી, કઈ નહીં થયું. હું રોટલી બનાવવા જતી હતી. હું જાઉં. નાઈસ, મમ્મી આવ્યા ને તે રોટલી કરી નાખું, નકર પાછા બોલશે તો. તો પગ એવા દુખે છે ને બાપરે. લાય કીસુ. કેમ મમ્મી, શું થયું? કેમ તમે વેલણ લઈ લીધું? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? અરે હું બનાવી દઉં છું રોટલી. અરે ના મમ્મી, હું બનાવી દઉં છું. સોરી, થોડુંક મોડું થઈ ગયું મમ્મી. અરે એવું નથી કીસુ, મને ખબર છે તને પગ દુખે છે, આટલા દિવસે ગરબા ગાયા ને તો પગ દુખે છે, તો લાઈને હું કરી નાખું. પણ મમ્મી યાર, હું કરી દઉં છું, તમે કરો કેવું લાગે? અરે હું કરી દઉં છું, મને ખબર છે તને સારું નથી, તો જા તું આરામ કર પછી. મમ્મી તમે કેટલા સારા છો. બધાના સાસુ હોય તો એવું કે ગરબા ગાવા અમારી હાટુ થોડા ગયા હતા, અને ગરબા ગાવા જાવશો ત્યાં તો થાક નથી લાગતો, ઘરે થાક લાગે. પણ મમ્મી સાચેમાં બહુ પગ દુખે. એક વાત કહું કીસુ, મને બહુ શોખ હતો ગરબા ગાવાનો. હું જતી હતી ને ત્યારે મને એમ થતું હતું કોક કામ કરે ને દિવસે તો ઘડીક આરામ થાય. અને આમ પણ મારે આરતી છે ને સાસરે ગઈ ને ત્યાં સુધી છે ને હું એને નવરાત્રી પતે પછી એને નવરાત્રી સુધી કંઈ જ કામ નથી કરવા દેતી, કેમ કે એને બહુ શોખ હતો ગાવાનો. એટલે બપોરે આરામ થાય તો આપણે બંને મળીને કામ કરીએ તો તારે ઘડીક આરામ થાય ને મારે થાય. હું કરી દઉં છું રોટલી. અને હું ખાલી કહેવા માટે નથી કહેતી કે તું મારા દીકરી જેવી છે. હું આરતીને જેવું રાખું છું એવું તને રાખું છું. એ ગઈ પછી તો તું આ ઘરમાં છે એટલે જ તો મારા ઘરમાં રોનક છે. તો પછી હું એને સાચવતી હતી તો તને મારે સાચવવી જ પડે ને. થેન્ક યુ મમ્મી. જે ઘરમાં સાસુ વહુ મળીને સંપીને રહેતા હોય ને એ ઘરમાં તો રોજ તહેવાર જેવું જ હોય. એટલે આપણે છે ને આપણે બે મળીને રહીએ ને તો ઘરમાં આમ ખુશ ખુશ રહેવું.
ચાલ હું કરી નાખું છું હો રોટલી. થેન્ક યુ. મમ્મી જમવાનું શું બનાવવું અત્યારે? મીતને પૂછી જો ને, એને ભાવે એ બનાવી દે. મીતને તો બધું ચાલશે, તમે કહો ને તમારી પસંદનું આજ મારે બનાવું છે. ખીચડી વઘાર નાખ, ચાલશે. ના મમ્મી તમે કહો ને કંઈક નવું બનાવું તમારા માટે. તો ઢોસા બનાવી દે, એવું કર. પણ મમ્મી ઢોસાની લોઢી તો આપણી બગડી નથી, નવી લાવવી પડશે. તો શું બનાવીશ? ભાજી પાઉં બનાવી દે. અરે મમ્મી યાર બધું શાક નથી ને ઘરમાં ભાજી પાઉં માટેનું. એવું છે તો શું બનાવીશ? વડાપાઉં બનાવી દે, એવું કર. વડાપાઉં પપ્પાને નથી ભાવતા. તો ખાલી એવું કર, રાજમા ચાવલ બનાવી દે ને. રાજમા ચાવલ મને નથી ભાવતા યાર. સારું, મેં તને છે ને આટલી બધી આઈટમ કીધી, તને જે સેટ થાય ને જે બનાવવું એ બનાવી દે. જા. પણ ના મમ્મી તમે કયો એ જ બનાવવું છે મારે. પણ હું કહું છું એમાં કઈ વસ્તુ છે નહીં, કઈ છે નહીં, જે ઘરમાં હોય એ બનાવી દે ને. એવું કરું? હા તો સારું, હાલો વઘારેલી ખીચડી બનાવી નાખું, ભાખરીની લપને ફટાફટ બની જશે. હો હું બનાવીને આવું. હા જા, બનાવી દે. આવું જોઈએ ને રોજ, મને ખબર જ હોય વઘારેલી ખીચડી જ બનાવવાની છે, એટલે હું પહેલેથી જ કહી દઉં, એ જ બનાવી દઉં. 10 વસ્તુ પૂછશે આપણને, શું કરું, શું બનાવું, છેલ્લે ખીચડી જ વઘારવાની. પૂછતી શું ખાવા હશે. એ વહુ બેટા, ચા આપજો. હા મમ્મીજી લાવું મમ્મીજી. વહુ એક કપ ચા આપો ને. આપો મમ્મી, થોડી વાર શાંતિ રાખો. જી. એ વહુ હા એક કપ ચા તો બનાય. બનાવું મમ્મી, આ સિરિયલમાં એડવર્ટાઇઝ આવે. એ વહુ એક કપ ચા તો બનાય. મમ્મી હું કામ કરું છું, તમારે જો ચા ની ઉતાવળ ને તો જાતે બનાવીને પી લો. વહુ ચા. શું મમ્મી? શું કીધું? સંભળાણું નહીં. એ તો હું એમ કહેતી હતી ચા બનાવું છું તો તારી બનાવ. હા હા બનાવજો, જાઓ. મારી 2 કપ બનાવજો. હા બનાવ. આજકાલની વહુ તો છે ને કઈ કામની નહીં, એમના કામે આપણે કરવાના. આખો દાડો ફોનમાં જ રહે. ભગવાન એટલો થાક લાગ્યો છે. એ કીસુ, હા મમ્મી. થોડો કચરો હરખો આમ વાંકાવડીને વારે ને, આમ ઉપર જો જાડા ને બાળા કેટલા છે, થોડું ખાવણી ફેરાય હરખી. મમ્મી बाकी वाली तुम्हारी केड़वड़ जाए नीचे नमो तुम्हारी ढोक नमी जाए. હા અત્યારે કેડ દુખે ને ડોક દુખે, અહીંયા તૈયાર થઈ થઈને જતી હતી ગાવા ત્યારે નતું દુખતું કઈ. અરે મમ્મી હું ખાલી તૈયાર થઈ જતી જ હતી, હું ત્યાં જઈને બેહી રહેતી હતી, હું કાંઈ ઘરમાં ગાતી જ નહોતી. હવે જુઠ્ઠું ના બોલીશ, મેં જોયું તું સ્ટેટસ. શું જોયું તું મમ્મી? મેં કાંઈ મૂક્યું જ નથી ને. મને તો ખબર છે તે બ્લોક કરી દીધી હતી, મારામાં ના દેખાય. મેં આ બાજુવાળાના સ્ટેટસમાં જોયું તું. સૌથી જાજુ તું કૂદતી હતી અને પાછી વળી ડોક દુખે ને આ દુખે ને, અહીંયા નતું દુખતું. કામ કરવું પડે એટલે આ દુખે ને પેલું દુખે ને, કર છાની માની કામ. શું વિચારે છે બીજું? કઈ નહીં મમ્મી, એવું વિચારું છું કે દિવાળી બોનસ આવે ને તો મસ્ત દિવાળીના કપડા લઈ આવું. દિવાળી બોનસ વળી તારે શેનું? તું તો કઈ નોકરી વોકરી તો કરતી નહીં, આખો દાડો તો ઘરમાં પડી રહે છે, ઘરના પડ્યા રોટલા તોડે છે. પછી દિવાળી બોનસ કોણ આપશે તને? મમ્મી હું ક્યાં નોકરી કરું છું, હું શું કરું છું એ હું તમને કહું. સવારે 6 વાગ્યાથી તમારા ચા પાણી નાસ્તો કપડાં વાસણ કચરા પોતા, બપોરનું જમવાનું, સાંજે 4 વાગ્યાની ચા પાણી નાસ્તો, સાંજે 8 વાગ્યાનું જમવાનું, તમારા બધાના ચા પાણી દવા બધું તમને ટાઈમ ટુ ટાઈમ આપવાનું. બસ મારી તો આ જ નોકરી 6 થી 11ની, 8 કલાક કરતાં પણ વધુ મારી નોકરી છે. પ્લસ મહેમાન આવે તો ઓવર ટાઈમે કરવાનો. આ જ છે મારી નોકરી. પણ આ નોકરીને ક્યાં કોઈ સમજે જ છે, અને એક સ્ત્રી જ જો સ્ત્રીની નોકરી ના સમજતી હોય તો બીજા તો કોણ સમજવાના. સાચી વાત છે ખુશીભાઈ. આપણે આખો દિવસ કામ કરીએ છીએ એ કોઈને દેખાતું નથી. મારી ભૂલ થઈ ગઈ હો, પણ મેં પણ તને સમજ્યું નહીં. ત્યાં નોકરી કરતા પણ વધારે કામ કરીએ છીએ આપણે ઘરે. બોલ તારે શું જોઈએ દિવાળી બોનસમાં આ વખતે?
મારે કાંઈ નથી જોતું મમ્મી દિવાળી બોનસમાં. ખાલી હું જે કામ કરું ને એ કામની ખાલી માણસ કદર કરે. મારે તો બસ એટલું જ જોઈએ છે. અને આપણે 2 કામ સારા કર્યા હોય તો કોક આપણા વખાણ કરે તો સામેવાળા માણસને કામ કરવાની ઓર મજા આવે. બસ મારે તો આટલું જ જોઈએ છે. સાચી વાત છે કે શું તારી, તું જે કામ કરે છે એની તો કોઈને કદર જ નથી થતી કે સવારના 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આખો દિવસ કામમાં હોય છે અને નોકરી કરતા હોય તો 8 વાગે તો ઘરે આવી જાય. તારે તો એ પછી પણ કામ પહોંચે. આપણી વાત નહીં, બધી સ્ત્રીઓની વાત છે જે ઘરકામ કરે છે એની પણ કદર કરવી જોઈએ. એને પણ દિવાળી બોનસ મળવું જોઈએ. એટલે આ વખતે દિવાળી બોનસમાં કપડાં લેવાના હોય એ લઈ લેજે, એટલે આપણે છે ને મસ્ત દિવાળી કરીશું.